સત્ય સનાતન સતી ધર્મની. ખૂબ સરસ વાત કરી માવજી મહારાજે, સગન મહારાજે, કે જે સદગુરુના જ્ઞાનનો મહિમા છે, કે આ જીવને જગાડે અને જાગૃતિ કેવી રીતે આવે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનો વિચાર ન કરે ત્યાં સુધી જાગૃતિ આવતી નથી. એના માટે વેદો, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો પોકાર કરી કરી અને કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને ગીતાની અંદર જે જ્ઞાન આપ્યું એ અર્જુનને જગાડવા માટેના એ બધા યોગ કયા છે, અને જે એના સંશયો હતા એના સમાધાન કર્યા છે. જ્યાં સુધી આપણા મનમાંથી સંશયો જાય નહીં ત્યાં સુધી અવિનાશી પદ ઓળખાય નહીં. કારણ કે સંશય આત્મા વિનશ્યતે, સંશયવાળો જે જીવ છે એનો વિનાશ થાય છે. એટલે એની જાગૃતિ લાવવા માટે આ બધા શાસ્ત્રોના ડગલે ડગલા છે. પણ શાસ્ત્રોની વાતે આપણને ગળે નથી ઉતરતી તો સંતોની વાત તો એનાથી ન્યારી છે. હમણાં સગન મહારાજે કીધું કોક વિરલા એને જાણી શકે. એટલે નથી જાણતા એટલે અઘરું નથી, સાવ સહેલું છે, પણ આપણું લક્ષ્ય નથી ને, કારણ બીજું કાંઈ નથી. પછી આપણે કંઈક બહુ કઠણ છે ને બહુ ઓલું છે ને. સંતો પણ કહે છે ભક્તિ કેરો માર્ગ છે ખાંડાની ધાર જેવો છે. તોરલે એમ કીધું ભક્તિ ખાંડા કેરી ધાર. અને જેઠીરામ કહે છે કે ભક્તિ તો ફૂલડા કેરી, ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાખડે. એને સરળ લાગ્યું. પેલું કહે છે ને કે અત્યારે આપણે ગોળની સિઝન છે ને, એટલે ગોળ લેવા માટે ગયા એટલે બધા બતાવ્યા જુદી જુદી જાતના બધા સેમ્પલ બતાવ્યા કે જો ગોળ લેવા જતા એને ખબર હોય કે ભાઈ આનો શું ભાવ, આનો શું ભાવ, કે ભાઈ આ થોડોક ઢીલો છે, આ થોડોક કાળો છે, આ ઓલો છે. એમાં કે વેપારી કે હારામાં હારો ગોળ બતાવું તમને. એટલે સારામાં સારો બતાવ્યો અને ભાવ કીધો તો કે ભાવ બરોબર ગોળ એવો. વાતું કરતા કરતા પછી કે શેઠ ગોળ આમ હારો પણ શીકણો છે. એટલે કે ભાઈ શીકણો હતો નહીં પણ તે સોળી સોળી શીકણો કરી દીધો. બરોબર. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કે છે આત્મજ્ઞાન જેવો સહેલામાં સહેલો વિષય કોઈ નથી. હાવ હેલો છે, પણ આત્મા કેવો કોને, એ આત્મદર્શી કોઈ આપણને મહાપુરુષ મળી જાય ને તો એ આત્માનું દર્શન કરાવે છે. અને જે પરમાર્થી હોય છે, જેને કોઈ સ્વાર્થ નથી. કારણ કે દાવામાં તો દુનિયા દૂજે, અનહદ વાદુ તો કોક વિરલા બુજે. આ તનના મનના અને ધનના દાવાની અંદર આખી દુનિયા દોડે છે, પણ અનહદ વાતું છે એ તો કોક વિરલા હોય છે કે જેને કોઈ પદ પ્રતિષ્ઠા, કોઈ માન મોભાની કોઈ જરૂર હોતી નથી. એટલે સંતોની વાતો ન્યારી છે, પણ જ્યાં સુધી સદગુરુ મળે નહીં ત્યાં સુધી આપણને શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો શું કહેવા માગે છે એ આપણને એનો સાર નથી સમજાતો. માહિતી જ્ઞાન મળે છે. એટલે સંતો કહે છે કે આ વેદ ભણતા વખત ગયો, વેળા ગઈ છે વીતી, આ મનુષ્યાદેહનો મર્મ ન જાણ્યો અને કાળ ગયો છે જીતી. કારણ કે આ કાયા છે તો કાળના ચક્રમાં છે
આને કાળ મર્યાદા છે, પહેલા નહોતી અત્યારે છે, પછી નહીં હોય. આત્મા છે એ અસીમ છે, પહેલાય હતો અત્યારે છે ને પછી પણ આત્મા છે. પણ 32 આભૂષણ અંગે ધરે નારી, આ નાક વિના શો શણગાર, એમ કવિએ જો આપનો જાણ્યું તો કઈ વિધિ ઉતરે ભવ પાર. એ ભણ્યો પણ ગણ્યો નહીં, જેમ જ્ઞાન દીવો કીધો રણે. 32 આભૂષણ, સશાસ્ત્ર, 4 વેદ, 4 ઉપવેદ, 18 પુરાણ, આ બધું મોઢે હોય, પણ પોતે કોણ છે એની ખબર ન હોય તો આ શણગાર શું કામ? એટલે જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહા તું સોવત હૈ. સોવત હૈ वो खोवत है, जागत है वो पावत है. हे मुसाफर, આ ધરાધામ ઉપર મુસાફરીમાં આવ્યો છે, હવે જાગી જાય. હવે રાત્રિ ક્યાં હતી તે હજી હૂતો છે. આ સંતો ઢોલ વગાડી વગાડી ગામડે ગામડે ફરી અને પોકાર કરી રહ્યા છે, હવે જાગ ભાઈ. હવે તો પ્રભાત થઈ ગયું, પાગળ વાહી ગયું, અંજવાળું થઈ ગયું. આની ઝાંખી કરી લે અને કોઈ એવા સુગરાનો સંગ કરી લે અને એના સંગે તને એનો રંગ લાગી જાય, એમાં કોઈ મિનમેક નહીં. દૂધ કેટલું શુદ્ધ હોય, પવિત્ર હોય, પણ કબીર સાહેબ કહે છે કે સાસ ઘેરા સંગથી દૂધડા બિગડ્યા તો ગોરસ નીવડ્યા. જીઓ રે કબીરા જેને જેને ભજન લહેર લાગી, રામ ધૂન લાગી, ભજન ધૂન લાગી. જીઓ કબીરા જેને જેને આ ભજનની લહેર લાગી ગઈ. એનો સંગ થાય એટલે સંગનો પ્રભાવ છે કે સંગને વશ પાણી, રંગને વશ પાણી અને સંગને વશ પ્રાણી, એના જેવું થઈ જાય. સિંહ જેવું હોય હિંસક પ્રાણી, મનુષ્યનો સંગ થાય તો એની હારે રમતો થઈ જાય. એટલે સંગ ઉપર મહાપુરુષોએ ભાર મૂક્યો છે. ગંગા સતી કહે છે, સંગત્યું કરો તો પાનબાઈ તમે એવા નરની કરજો, તરી ઉતારે ભવ પાર. ગંગા સતી કે પાનબાઈ એવા દેખાડે હરી કેરું દ્વાર. આપણી પેઢીઓ હમાઈ ગઈ, કેટલી વહી ગઈ, હજી કોઈ હરિના દર્શન કર્યા નહીં તો હરિ છે ક્યાં? અને સંતો પ્રમાણ આપે કે હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિમાં અડે છે હાથ. ખીમો કે અળગા ક્યાં રહીને ગોતવામાં, ક્યાં નથી જગતનો નાથ. અને આપણને દેખાતો ન હોય ખામી કોની? કાં તો આપણને ગુરુવા મળ્યા, સદગુરુ નથી મળ્યા, અને કાં આપણી સમજણમાં આવ્યું નથી, ક્યાંક ખામી છે. એવા નુગરાએ સુગરાનો સંગ કર્યો, એવા નુગરાએ સુગરાનો સંગ કર્યો. એવા નુગરાઓ સુગર બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એવા નુગરાએ સુગર બની જાય, એવા ગુરુ એ સૂરજ ઉગ્યા પેલા અંજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગ્યા પેલા અંજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. એ આત્મ લાગ્યા પેલા હરિ દર્શાય, એવા ગુરુ ગોતી લેજો. આત્મ લાગ્યા પેલા આવો જે મહિમા છે, ગુરુ મહારાજનો મહિમા છે. દરેક શાસ્ત્રોમાં મહિમા લખ્યો છે, તપાસ કરો, ગુરુનો મહિમા છે. દરેક શાસ્ત્રો ગુરુનો મહિમા ગાય છે. 24 અવતારો, 24 તીર્થંકરો, 24 પૈગંબરો, 88,000 ઋષિ મુનિઓ, 33 કરોડ દેવતાઓ, 13 પૈગંબરો, વાલિયાઓ, આ બધા ગુરુનો મહિમા ગાય છે. ગુરુ એ શું તત્વ છે?
અર્જુનને આ મહિમા સમજાવ્યો ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, આ ગુરુ કોઈ વ્યક્તિ નથી, ભગવાન કોઈ પદાર્થ નથી. આપણી વૃત્તિ ક્યાં ભમે છે? પદાર્થમાં ભમે છે. ભગવાન કોઈ પદાર્થ નથી, કેવી રીતે મળશે? એટલે ગોરખ કહે છે જાગૃતિ લાવે. જોવો એને ભીતિ છે ને કે પૂંજારીના ઓશિયાળા ઠાકોર ઠામો ઠામ, બંદીવાન મંદિરના એ તો કહેવાના ભગવાન. મનસા માલણી ગોરખ જાગતા નર શેવ, જાગતા નર શેવ તને મળે નિરંજન. એની જાગૃતિ થાય કે જાગ આમાંથી. ભગવાન વિનાની કોઈ જગ્યા ખાલી નથી, તને મંદિરમાં જ દેખાય છે. આપણા શાસ્ત્રો જોવો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ અને પતિવ્રતા નારીને પતિ દેવો ભવ. આ 5 દેવ બોલતા ચાલતા જીવતા જાગતા ખાતા હરતા ફરતા આપણા ઘરમાં છે. છતાંય આપણે બહાર ફાફા મારી. આપણા ગામમાં કોઈ અંધ વ્યક્તિ હોય, કોઈને દ્રષ્ટિ જન્મથી ન હોય અને એને મુંબઈ મોકલી લીધી ભાડે, અમેરિકા મોકલી લીધી ભાડે, ખરો જેને દ્રષ્ટિ જ નથી, ગમે ના જાય તો એને કેવી રીતે દર્શન થાય? કોઈ આત્મદર્શી મળે અને એને જાગૃતિ કરી દે તો એને દર્શન થાય. સુરદાસને પૂછ્યું કે તમે આ કેમ મંદિરે આવીને બેહો? એટલે કેમ બેહો છો? તમે ભાળતા જ નથી ને કે આ બેઠો એ જ ભાળે છે. બોલો. અને આપણે જઈને હું કહી ભગવાન સારું કરજે. ભગવાન કે થાકી ગયો ભાઈ, મેં કોનું ખરાબ કર્યું? તોય આપણે કે હે પ્રભુ હવનું સારું કરજે. ત્યાં કાંઈ ખરાબ કરવા બેઠો છે? પણ ખરેખર આપણે વિચારતા નથી ભૂલ ક્યાં પડી છે. અને સદગુરુ મળે ત્યારે નક્કી કરાવે છે. જ્યાં સુધી આપણને જ્ઞાન દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી દર્શન થાય નહીં. અને દર્શન એ સદગુરુ મળે તો સુલભ છે, નહીતર અઘરું છે. કેમ કે આપણને ખબર નથી એટલે અઘરું છે. ખબર પડે અને હાવ હેલું છે. કાંઈ કરવાનું નથી, ઠરવાનું છે. શું કરવાનું? ઠરવાનું છે. ઠરી ગયા, ઠેકાણે બેહી ગયાનું કામ પૂરું થઈ ગયું. જે સરિતા જાય સાગરમાં મળે એનું નામ નદી મટી જાય. હાવ હેલી વસ્તુ છે. આ તાપી નદી દોડી જાય છે, પણ જ્યાં દરિયામાં મળે ઉભરાટ જાય ને પૂરું થઈ જાય કામ. ડુમસ જાઓ, ઉભરાટ જાઓ, જુઓ નદી મળતી હોય એ દરિયો કહેવાય, પછી તાપી ન કહેવાય. એમ સદગુરુના શરણે જાય એ હરિગુરુઓના સંતના સ્વરૂપે થઈ જાય. છતાંય આપણું મન ભટકે એનું કારણ છે કે આપણને આપણી જ ખબર પડી નથી, એટલે ગોતે છે. આ બોલે એ બીજો ની છે પરમેશ્વર પોતે, પણ નર અજ્ઞાની આંધળા એને અળગારે ને ગોતે. ક્યાંય શેટો નથી. એ ઘરમાં ખોવાણું એને ગોતાય, પણ ખોવાણું નથી એને ક્યાં ખોળશે? એમ ભગવાન આપણી ભેળા એટલે આપણામાં છે. આ બોલી રહ્યા એ જ છે. હવે એ ખોવાણા નથી. ખોવાઈ ગયા હોય તો આપણે ગોતવા જઈએ તો મળી જાય, પણ જે ખોવાણા નથી એને ક્યાંથી મળે? મળે ખરા? એટલે કીધું ગુરુ મારા ઘેર પધાર્યા દિવાળીનું ટાણું. ગુરુ જ્ઞાને દીવો કીધો ને થયું અજવાળું. જેને જેને ઘરે આવ્યા એટલે પોતાની સમજણમાં જેને આવી ગયા ને કે ગુરુ મહારાજ હું છે, એને આ દિવાળીનું ટાણું થયું. અને દિવાળીનું ટાણું કોને થાય છે? કે માતા પિતા અને સદગુરુ આના પ્રેમને જો આપણે પામી જાય ને તો એને નિત્ય દિવાળી છે. કાયમ એને આનંદ ઉત્સવ છે. જેની તરસ સત્સંગ અને ગુરુ પ્રત્યે ઘટતી નથી એના જીવનમાં મસ્તી ક્યારેય હટતી નથી. કાયમ આઠે પર મસ્તી જ હોય. એની મસ્તી ક્યારેય ન જાય.
પણ એની હારે પ્રીતિ થવી જોઈએ. એટલે આપણા પુરુષોત્તમ મહારાજ કહે છે કે સખી પડવે પૂરણ પ્રેમ પ્રગટ્યો છે જેને, જે 14 લોકનો નાથ ઓળખો તેને. પડવો એટલે એક થાય. આત્મા કયો, પરમાત્મા કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, નામ કયો, જે કયો એ એક સ્વરૂપનું નામ છે. વ્યાખ્યા અલગ અલગ કરી પણ અંતે એકનું એક છે. જ્યારે ગુરુ મહારાજ સ્વયં પધારે ને ત્યારે આ દિવાળીનું ટાણું થાય છે. પછી ઘોર અંધારું મટ્યું અને વાયુ અખંડ વાણું. અંધારું હતું એ અજ્ઞાન દશાનું, અનેક જન્મો વયા ગયા, છતાંય આપણા જીવનમાં પ્રકાશ નો થયો કે હું કોણ છું અને હરિ કોણ છે. આંખ્યું વિશીને પ્રકાશ જોવે એની વાત નથી સંતોએ કરી. એ તો દેહની ક્રિયા છે, એ થાય. આ વિજ્ઞાન હોત કહે છે કે મેડિટેશન કરો, નિરોગી થવું હોય તો કાંઈ કરવાનું, આંખ્યું વિશીને બેસી જાઓ. તમારે જેટલા વર્ષ હોય એટલી મિનિટ ગણવાની, 50 હોય 50, 60 હોય 60. શ્વાસ આવે જાય પછી બીજું કાંઈ કોઈનું ધ્યાન નહીં ધરવાનું, કાંઈ નહીં કરવાનું, ખાલી આમ જ કરો. એમાં બધું દેખાય, બધું આવે જાય, પણ એ ન ગણતા કા એને કાંઈ મૂકી દો એટલે બધું લઈ થઈ જાય, પછી કાંઈ દેખાય. પણ આપણે જરાક કાંક ભાળી જાય ને ત્યાં વાહ દોડી કે અહીંયા કાંઈક છે, કાંઈ ન હોય ભાઈ. હોય ખરું કાંઈ? પણ એ વિચાર કરીએ ત્યારે વિચારમ પરમ જ્ઞાન, વિચાર વગરની વસ્તુ ન મળે. એટલે ઘોર અંધારું મટ્યું અને વાયુ અખંડ વાણું. ગુરુ જ્ઞાને જ્યારે દીવો કીધો ને ત્યારે એનું આ અંજવાળું થયું. જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું પ્રાગટ્ય. જેમ સૂર્ય ઉગે એટલે અંજવાળું જ હોય, એમ પોતાનું સ્વરૂપ નક્કી થાય એટલે નવે ખંડમાં અંજવાળા, એને ક્યાંય અંધારું નથી રહેતું. એટલે દાસી જીવન કે અંજવાળું અંજવાળું આજ ગુરુજી તમે આવ્યા ને થયું અંજવાળું. દાસી જીવનને ભીમ ભેટા ખોલી ગયું ભ્રમણાનું તાળું, ગુરુજી આજ તમે થયા આવ્યા ને થયું અંજવાળું. 17 ગુરુ કર્યા પણ અંજવાળું ન થયું. 18માં ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી. સાહેબ હાલ હજુર દાસી જીવન સંત ભીમના ચરણા, પિતા થઈ ચકચોર દયા કરી મને પ્રેમે કાયો પાયો, મારી નેણો મેં આયા નૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. એંધાણી આપી દીધી કે આવા ભેટી જાય ને તો પૂરણ થઈ જાય, પણ ભાન વિનાના ભટક્યા કરે, પોતાની ભાન નથી. તો આ મનુષ્ય દેહનો મર્મ ન જાણ્યો એને કાળગ્યો જીતી, કારણ કે એનો મર્મ ન જાણ્યો. આ દેહની કિંમત ખરી કાંઈ? આ બેઠા બધા, આ બધાના દેહ છે, એમાં કિંમત કેમ નથી? અણુ અણુમાં વસેલો છે, બધાની અંદર રામ તત્વ રમેર્યું છે. આ સભી મૂર્તિ રામની પણ જ્ઞાની મૂર્તિ કામની. અને એ જ્ઞાન સ્વરૂપ જે દીવો હોય દીવે દીવો થાય, એમ જ્ઞાની હોય એ જ્ઞાન સ્વરૂપ બનાવે. એટલે કિંમત જ્ઞાની પુરુષ. એનો મર્મ ક્યારે થાય? કિંમત એને વચન નહીં થાય. આ વૈખરી વાચા એ વચન ખરું, પણ ઘડેલું ઘાટ માની લેવું. વચન પ્રમાણે કિંમત અંકાય, ભલે ને સાચા મને સેવો, વચને દેહમાં દીવો. આ એક લાલજી મહારાજ જે જ્ઞાન સ્વરૂપ દીવો પ્રગટ્યો ને એના આ દીવડે કેટલા દીવડા પ્રગટ કર્યા. એનું આજવાળું છે, એનો મહિમા છે. કેટલો બધો ઉત્સાહ અને આનંદ. જેને પૂછો એને કે ખબર જ ન પડી. કોઈને પૂછો થાક ઉતરી ગયો કે મારા શેનો થાક લાગે? જેટલાના ફોન આવ્યા કે મેં કર્યામાં હજી કોઈ નથી કીધું કે થાકી ગયા છે, આજ મજા નથી. એમ કીધું મહારાજ અમને તેમ થયું ઘડીકમાં પૂરું થઈ ગયું. 5 કલાક ઓટલે બેસજો, ટાઈમ નહીં જાય. આ 20-25 પછી વરસ વીઆઈ જાય, ખબર ન રહે. ગુરુ મહારાજનો પ્રતાપ તો જુઓ. કેટલા કેટલા કપરા કાળ આવી ગયા, મહામારીનો સમય આવી ગયો, પણ વયો ગયો બધો,
ખબર ન રહી. આમાં આમાં કરતા બધું વી ગયું, પણ ગુરુ મહારાજની દયાથી કાંઈ ખબર ન રહે એમ. એટલે આ મહિમા કીધો છે કે ગુરુ જ્ઞાને દીવો કીધો થયું અંજવાળું, ઘોર અંધારું મટ્યું અને વાયુ અખંડ વાણું. વાણું વાતા વાલમજીનું સ્વરૂપ દેખાણું. આ કયું વાણું વાયું? જેમ આપણે હવાર પડવા આવે, અંજવાળું થાય અને આપણે જોઈએ કે ભાઈ ફલાણા ભાઈ આવે છે, ફલાણા બેન આવે છે, દેખાય તરત. અત્યારે રાતે શેરીમાં દોડ્યા કરીએ, ગામડામાં દેખાય કોઈ? પણ વાણું વાય ત્યારે રતાંધળા હોય ને એને મને દેખાવા, કારણ કે એને રાતે ન દેખાય, પણ વાણું વાય એટલે એને દેખાય કે હવે મને ઉછે ભાઈ, નકર ત્યાં સુધી હુજે. વાણું એટલે આ સદગુરુના મુખનું જે વેણ, જેને શબ્દ કીધું. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. વેદ થકે બ્રહ્મા થકે, થકે મુનિ શેષ મહેશ. ગીતાજી में गुरु गम ने वहां सदगुरु का उपदेश. આવો એક જ શબ્દ ગુરુ મહારાજના મુખનો કે નામ રૂપ ગુણ જોતા વિદેહી પદ વર્તાણો. વિદેહી પદ તો સર્વે વ્યાપક, સંત વિરલા જાણે. આ નામ રૂપને ગુણને જોયું ને કે આ નામ કોનું છે, આ રૂપ કોનું છે, આ ગુણ કોના છે? આપણે વિચાર કર્યો ક્યારે? આપણે એમ કે આ નથી હો, આ નથી હો, પણ આનું કયો તો ખરા. આ નામ કોનું છે, રૂપ કોનું છે, ગુણ કોનું છે? નિરાજ મહારાજ કહે છે કે રૂપ નહીં જેને, ગુણ નહીં, નામ નહીં છે એવું કાંઈ નહીં, અને સર્વે એનું બીજ વૃક્ષના જેવું. ઉદાલક મુનિ એના શિષ્ય શ્વેત કેતુને જ્ઞાન આપતા કહે છે કે બેટા આ શું છે? કે વડનો ટેટો છે પ્રભુ. કે લાવો અહીંયા, આને તોડો, તોડી નાખો. તોડ્યો કે હવે? તો કે હવે આની અંદર અસંખ્ય ઝીણા ઝીણા બીજ છે, એમાંથી એક બીજ લઈને આપ્યું કે આને તોડો, એટલે તોડી નાખ્યું. હવે તો કે હવે આમાં કાંઈ નથી. કે કાંઈ નહીં, આમાં આખો વડલો છે ભાઈ, આખો વડલો. હું આમાં અઘરું છે કયો? પણ સોળીને શીકણો કર્યો ને પછી કે ગોળ શીકણો છે જરાય અઘરો? સમજ્યા વગરના હાંગલા પીંજણ પબેડા ખાય, શીસોડો રાખ્યું દે ને રહ રાફડામાં જાય. એની ભાવે કુંડિયું ભરાય કોઈ દી? અને મનના માટલા ભરાય? હે? આ તો ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટ્યા, સાહેબ હાલ હજુર. ભાવ અને જેને પ્રીત હોય, જેને પૂરણ પ્રીત લાગી, એટલે કીધું ગુરુ સે લગ્ની કઠિન હે મેરે ભાઈ. જીવ પ્રલય ભલે હો જાય, ગુરુ સે લગ્ન કઠન હે મેરે ભાઈ. એનાથી લગ્ની કઠણ છે, સહેલું નથી, જરાય અઘરું છે. પણ લગ્ન એકવાર લાગી જાય તો હાવ હેલું છે, જરાય ઓલું નથી. એટલે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો અનંત પટંતરો પાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું, શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ વર્ષોતા નરસિંહ મહેતાના પ્રભાત્ય આપણે સાંભળીએ છીએ, પણ જાગ્યા નહીં. કારણ કે કોક જગાડનારો જોઈ નથી જાગ્યા, એને તો હોળી ચાલી આવે છે ને. પણ સંતોને ઘેર સદા દિવાળી, અજ્ઞાનીને ઘેર હોળી. હોળીમાં રોળી બેઠા, આત્મધનને રોળી નાખ્યો. પણ મોહન રામ ગુરુ મળ્યા, આપ્યું આત્મ નાણું. જીવીબાઈએ જાણી લીધું આ તો નામ નગદ નાણું. નગદ એટલે રોકડું, એક પળનો વાયદો નહીં. હજી તમે પાત્ર નથી ત્યાં ભાઈ, પાત્ર બનો પછી આવજો, 5 વર્ષ પછી પાછા જાય, બાપુ કાંઈક બતાવો ને. તો કે હજી પાત્ર નથી ત્યાં, એલા જિંદગી વહી ગઈ. કાં બાપુ વિયાદ આવી, કે આપણે વિયાદ આવી, ત્યાં વસ્તુ પડી રહી.
આજ પાણી પીને તરસ કાલ મટે. પણ જેને મોહનરામ ગુરુ મળ્યા અને આપ્યું નગદ નાણું, એમ સદગુરુ એવા પૂરા મળી જાય તો વસ્તુ તરત આપણને પ્રાપ્ત થઈ જાય, જરાય વાર લાગતી. એ હરિવેણ વાયસે રે હોવનમાં, હરિવેણ વાયસે રે હોવનમાં, એ હરિવેણ વાયસે રે હોવનમાં, હરિવેણ વાયસે રે હોવનમાં. હારે એનો વિરહ વ્યાપ્યો છે મારા તનમાં, હારે એનો વિરહ વ્યાપ્યો છે મારા તનમાં. એ હરિવેણ વાયસે રે હોવનમાં, હરિવેણ વાયસે રે હોવનમાં. એ ચિતડામાં ચટકી રે હો લાગી, ચિતડામાં ચટકી રે હો લાગી. હારે હું તો જીવન જોવાને જાગી, હારે હું તો જીવન જોવાને જાગી. એ હરિવેણ વાયસે રે હોવનમાં, હરિવેણ વાયસે રે હોવનમાં. એ ત્રિભુવન નિરખ્યા રે હો તનમાં, ત્રિભુવન નિરખ્યા રે હો તનમાં. એ મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં, મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં. એ હરિવેણ વાયસે રે હોવનમાં, હરિવેણ વાયસે રે હોવનમાં. સદગુરુ મહારાજ